સવારના 11 વાગ્યા હતા। શહેરની સૌથી મોટી બેંકમાં એક સાદા કપડાં પહેરેલા વૃદ્ધ વ્યક્તિ, જેમના હાથમાં જૂના કાગળો હતા, તે અંદર પ્રવેશે છે। જેવા તે બેંકમાં દાખલ થાય છે, તેમ ત્યાં હાજર તમામ ગ્રાહકો અને બેંકના કર્મચારીઓ તેમને વિચિત્ર નજરે જોવા લાગે છે। આ વૃદ્ધ વ્યક્તિનું નામ હતું ચરણદાસ। ચરણદાસજીના એક હાથમાં લાકડી હતી અને બીજા હાથમાં જૂના કાગળો હતા। તે ધીમે ધીમે ગ્રાહકો માટે બનાવેલા કાઉન્ટર તરફ આગળ વધે છે। આ કાઉન્ટર પર એક મહિલા કર્મચારી બેઠી હતી, જેનું નામ હતું સીમા। બેંકમાં હાજર દરેક વ્યક્તિની નજર ચરણદાસજી પર ટકેલી હતી। ધીમે ધીમે ચરણદાસજી સીમાની નજીક પહોંચે છે અને ખૂબ જ નમ્રતાથી કહે છે, જો બેટા, મારા ખાતામાં કંઈક ગડબડ થઈ ગઈ છે, તે બરાબર ચાલતું નથી। આ કહેતા ચરણદાસજી કાગળો સીમા તરફ આગળ ધરે છે, પરંતુ સીમા ચરણદાસજીના કપડાં જોઈને તમને કહે છે, બાબા, ક્યાંક તમે ખોટી બેંકમાં તો નથી આવી ગયા ને? મને નથી લાગતું કે તમારું ખાતું આ બેંકમાં હશે। ત્યારે ચરણદાસજી શાંતિથી કહે છે, બેટા, એકવાર તું જોઈ તો લે, કદાચ મારું ખાતું આ બેંકમાં જ હોય। સીમા કાગળ રાખતા તેમને કહે છે, બાબા, આમાં થોડો સમય લાગશે અને તમારે થોડીવાર રાહ જોવી પડશે। આટલું કહીને સીમા અને બેંકમાં હાજર અન્ય લોકો પોતાના કામે લાગી જાય છે। ચરણદાસજી ત્યાં જ ઊભા રહીને રાહ જોવા લાગે છે। થોડીવાર રાહ જોયા પછી તે ફરીથી કહે છે, બેટા, જો તું થોડી વ્યસ્ત હોય તો તું મેનેજરને ફોન કરી દે। ખરેખર મારે તેમની સાથે પણ કંઈક કામ છે, તો હું તેમની સાથે થોડી વાત કરી લઉં। આ પછી સીમા પોતાનો ફોન ઉપાડે છે અને મેનેજર સુનિલના કેબિનનો નંબર ડાયલ કરે છે। તેણે ફોન કરીને મેનેજરને જણાવ્યું કે એક વૃદ્ધ વ્યક્તિ તેમને મળવા માંગે છે। મેનેજર સુનિલ ચરણદાસજીને દૂરથી જ જુએ છે। ચરણદાસજી ખૂબ જ સાદા દેખાતા હતા। મેનેજર સુનિલ ફોન પર સીમાને પૂછે છે, શું આ આપણી બેંકનો ગ્રાહક છે કે આમ જ કોઈ મોં ઉઠાવીને આવી ગયું છે? સીમા કહે છે, સર, આ વાત તો મને ખબર નથી, પરંતુ તે તમને મળવાની વાત કરી રહ્યા છે। ત્યારે મેનેજર સુનિલ કહે છે, આવા લોકો માટે મારી પાસે સમય નથી। તું એવું કર, આને બેસાડી દે, થોડીવાર બેસીને અહીંથી જતા રહેશે। મેનેજર સુનિલના આદેશ મુજબ સીમા ચરણદાસજીને વેઇટિંગ એરિયામાં બેસાડી દે છે। તે કહે છે, બાબા, તમે ત્યાં બેસી જાઓ, થોડીવારમાં મેનેજર સાહેબ ફ્રી થઈ જશે અને પછી તમને મળશે। ચરણદાસજી ત્યાંથી ચાલતા ચાલતા વેઇટિંગ એરિયા તરફ જાય છે અને ખૂણામાં રાખેલી એક ખુરશી પર જઈને બેસી જાય છે। બધા લોકો હજુ પણ ચરણદાસજી તરફ જોઈ રહ્યા હતા, કારણ કે ત્યાં જેટલા ગ્રાહકો આવતા હતા તે બધા સૂટ બૂટમાં હતા, જ્યારે ચરણદાસજીએ સાદા કપડાં પહેર્યા હતા। જોવાથી પણ એવું નહોતું લાગતું કે તેમનું ખાતું આ બેંકમાં હશે, કારણ કે આ બેંકમાં શ્રીમંત લોકોના ખાતા હતા। આ જ કારણે ચરણદાસજી આકર્ષણનું કેન્દ્ર બની ગયા હતા અને બધા લોકો તેમને ઘૂરી ઘૂરીને જોઈ રહ્યા હતા અને તેમના વિશે અનેક પ્રકારની વાતો બનાવી રહ્યા હતા। આ વાતો ચરણદાસજીને પણ સંભળાતી હતી, પરંતુ તે આ બધી બાબતોને અવગણે છે અને પોતાનો નંબર આવવાની રાહ જોતા રહે છે। તે વિચારે છે કે થોડીવારમાં મેનેજર આવશે અને હું તેની સાથે વાત કરી લઈશ। બેંકની અંદર એક બીજો વ્યક્તિ નાની પોસ્ટ પર કામ કરતો હતો, જેનું નામ હતું અમિત। અમિત હમણાં બહાર ગયો હતો અને જેવો તે બેંકની અંદર આવે છે, તે જુએ છે કે એક વૃદ્ધ વ્યક્તિ વેઇટિંગ એરિયામાં બેઠો છે, જેની તરફ બધા લોકો જોઈ રહ્યા છે અને તેના વિશે અનેક પ્રકારની વાતો કરી રહ્યા છે। કોઈ તેને ભિખારી કહી રહ્યું છે, તો કોઈ કહી રહ્યું છે કે આ બેંકમાં તો તેનું ખાતું હોઈ જ ન શકે। આ અહીં કેવી રીતે આવી ગયો? આવા લોકોને આ લોકોએ કેમ બેસાડી રાખ્યા છે? આવી વાતો તેમના વિશે ચાલી રહી હતી। અમિત આ બધી વાતો સાંભળી લે છે। આ પછી અમિત સીધો ચરણદાસજી પાસે જાય છે અને ખૂબ આદરભાવથી તેમને પૂછવા લાગે છે, બાબા, તમે અહીં કેમ આવ્યા છો અને તમને શું કામ છે? અમિતને આ બધું ખૂબ જ ખરાબ લાગે છે। તે વૃદ્ધ વ્યક્તિની સ્થિતિ જોઈને થોડો પરેશાન થઈ જાય છે અને આ જ કારણે તેમને પૂછવા ગયો હતો। ચરણદાસજી અમિતને કહે છે, મારે મેનેજરને મળવું છે અને તેની સાથે મારે કંઈક કામ છે। આ વાત સાંભળીને અમિત તેમને કહે છે, ઠીક છે બાબા, તમે અહીં થોડીવાર રાહ જુઓ, હું હમણાં મેનેજર સાથે વાત કરીને આવું છું। આ પછી અમિત મેનેજર સુનિલના કેબિનમાં જાય છે અને તેમને આ વૃદ્ધ વ્યક્તિ વિશે જણાવે છે, પરંતુ મેનેજર સુનિલ પહેલેથી જ આ વૃદ્ધ વ્યક્તિ વિશે જાણતો હતો અને કહેવા લાગે છે, મને ખબર છે, મેં જ તેને ત્યાં બેસાડી રાખ્યો છે। થોડીવાર ત્યાં બેસશે અને બેસીને ત્યાંથી જતો રહેશે। આ પછી મેનેજર સુનિલ અમિતને બીજું કોઈ કામ જણાવી દે છે અને કહે છે, તું તારું કામ કરી લે અને તને આ બાબતથી કોઈ લેવા દેવા નથી। હવે અમિત બીજા કામમાં લાગી જાય છે અને ધીમે ધીમે તે વૃદ્ધ વ્યક્તિને ત્યાં બેસે લગભગ 1 કલાક થઈ ગયો હતો। 1 કલાક સુધી વૃદ્ધ વ્યક્તિ પોતાની ધીરજ રાખે છે, પરંતુ ત્યારબાદ તેમને આ વાત સહન નથી થતી। તે ઊભા થાય છે અને મેનેજર સુનિલના કેબિન તરફ આગળ વધવા લાગે છે।
જેવા તે મેનેજર સુનિલના કેબિન તરફ આગળ વધે છે, મેનેજર જુએ છે કે આ વૃદ્ધ વ્યક્તિ તેની પાસે જ આવી રહ્યો છે, તો તે તરત જ પોતાના કેબિનમાંથી બહાર નીકળે છે અને તે વૃદ્ધ વ્યક્તિની સામે ઊભો થઈ જાય છે અને અકળાઈને પૂછવા લાગે છે, હા બાબા બોલો, તમને શું કામ છે? ચરણદાસજી પોતાના કાગળો આગળ ધરતા કહેવા લાગે છે, બેટા આ જો, મારા બેંક ખાતાની વિગતો આની અંદર છે અને મારા બેંક ખાતામાંથી કોઈ પણ લેવડ દેવડ થઈ રહી નથી. તું જોઈને બતાવ કે આમાં શું સમસ્યા છે. હવે આ વાત સાંભળીને મેનેજર સુનિલ થોડીવાર વિચારે છે ને કહે છે, બાબા, જ્યારે કોઈ બેંક ખાતામાં પૈસા ન હોય તો આવું જ થાય છે. મારા ખ્યાલથી તમે પણ તમારા ખાતામાં પૈસા જમા નહીં કરાવ્યા હશે અને આ જ કારણે તમારા ખાતાની લેવડ દેવડ બંધ કરી દેવામાં આવી છે. આ પછી વૃદ્ધ વ્યક્તિ ખૂબ જ નમ્ર ભાવે કહેવા લાગે છે, બેટા, પહેલાં તું એકવાર ખાતું તપાસી તો લે, ત્યારબાદ જ મને કંઈ કહે તો સારું રહેશે. આ રીતે તું કેવી રીતે કહી શકે છે? તો મેનેજર સુનિલ હસવા લાગે છે અને હસતા હસતા કહે છે, બાબા, આ વર્ષોનો અનુભવ છે અને વર્ષોથી મેં આ જ કામ કર્યું છે. તમારા જેવા લોકોના ચહેરા જોઈને હું કહી દઉં છું કે કયો વ્યક્તિ કેવો છે, કોના ખાતામાં કેટલા પૈસા જમા થયા હશે. તો તમારા ખાતામાં તો મને કંઈ દેખાતું નથી અને હું ઈચ્છું છું કે હવે તમે અહીંથી જતા રહો. બધા ગ્રાહકો તમારી તરફ જોઈ રહ્યા છે અને બેંકની અંદર એક અલગ પ્રકારનું વાતાવરણ બની રહ્યું છે. આ પછી ચરણદાસજી તે કાગળો તેના ટેબલ પર મૂકે છે અને કહે છે, ઠીક છે બેટા, હું તો જતો રહીશ, પરંતુ તું આ કાગળમાં જે પણ વિગતો લખેલી છે તે એકવાર જરૂર જોઈ લેજે. આમ કહીને ચરણદાસજી ત્યાંથી જવા લાગે છે અને જતાં જતાં જેવા તે દરવાજે પહોંચે છે તે તરત જ પાછા વળીને કહે છે, બેટા, તમારે આ બધું કરવાનું ખૂબ જ ખરાબ પરિણામ ભોગવવું પડશે. આમ કહીને ચરણદાસજી બેંકના મુખ્ય દ્વારથી બહાર નીકળી જાય છે અને ચાલતા ચાલતા ત્યાંથી જતા રહે છે. આ પછી જ્યારે મેનેજર સુનિલને આ વાત સંભળાય છે કે તમારે ખૂબ જ ભોગવવું પડશે, તો થોડું તો તેને લાગે છે, પરંતુ પછી તે વિચારે છે કે વૃદ્ધાવસ્થામાં આમ જ કહી દીધું હશે, કોઈ પણ સમસ્યા નથી. મેનેજર સુનિલ પોતાના કામે લાગી જાય છે. ટેબલ પર તે કાગળો પડ્યા હતા જેની અંદર વૃદ્ધ વ્યક્તિના બેંક ખાતાની વિગતો હતી. આ પછી અમિત તે કાગળો ઉપાડી લે છે અને પોતાના કમ્પ્યુટરના સર્વરમાં લોગિન કરીને કાગળમાં આપેલી માહિતી મુજબ શોધવા લાગે છે. શોધ્યા પછી જ્યારે જૂનો રેકોર્ડ ખંખેરવામાં આવે છે તો તેને ખબર પડે છે કે આ જે વ્યક્તિ અહીં આવ્યો હતો તે આ બેંકનો એક પ્રકારે માલિક જ છે, કારણ કે આ બેંકના 60% શેર તેમની પાસે જ છે. હવે આ જોઈને તે ખૂબ જ આશ્ચર્યચકિત થાય છે અને વધુ સારી રીતે તે વિગતો વાંચવા લાગે છે. વિગતો વાંચ્યા પછી તે સંપૂર્ણ રીતે ખાતરી થઈ જાય છે કે આ બેંકના માલિક જ છે. આ પછી અમિત તે રિપોર્ટની નકલ કાઢે છે અને નકલ કાઢીને બેંક મેનેજર સુનિલ પાસે જવા લાગે છે. બેંક મેનેજર સુનિલ પોતાના કેબિનમાં કોઈ શ્રીમંત ગ્રાહક સાથે વાત કરી રહ્યા હતા અને તેમને અલગ અલગ યોજનાઓ જણાવી રહ્યા હતા. પછી અમિત મેં આવું કહીને કેબિનમાં આવવા લાગે છે. બેંક મેનેજર સુનિલ તેને ઈશારો કરે છે અને ઈશારાથી પૂછે છે કે તું અહીં કેમ આવ્યો છે. આ પછી અમિત ઈશારાથી જ જણાવી દે છે કે આ એક રિપોર્ટ છે જે તે વ્યક્તિનો છે જે અહીં આવ્યો હતો અને તમે તેને આમ જ અહીંથી મોકલી દીધો. તમે આના પર એકવાર નજર નાખશો તો સારું રહેશે. આમ કહીને અમિતે તે રિપોર્ટ મેનેજર સાહેબના ટેબલ પર મૂકી દીધો હતો. પરંતુ ત્યારે મેનેજર સાહેબ કહે છે, જો ભાઈ અમિત, આપણી પાસે આવા લોકો માટે સમય નથી. આ પછી અમિત ખૂબ આદરભાવથી મેનેજર સાહેબને કહેવા લાગે છે કે જો તમે આને એકવાર જોઈ લો તો ખૂબ જ સારું રહેશે. પરંતુ મેનેજર સુનિલ તે રિપોર્ટને આગળ ધકેલીને કહે છે, મારે આ જોવું નથી અને મને આવા ગ્રાહકોમાં કોઈ રસ નથી. આમ કહીને તેણે રિપોર્ટ અમિત તરફ આગળ ધરી દીધો હતો અને અમિત તે રિપોર્ટ લઈને પોતાના કામમાં લાગી જાય છે. બેંકની અંદરનું વાતાવરણ હવે શાંત થઈ ગયું હતું. બધા લોકો પોતાના કામમાં લાગી ગયા હતા અને ધીમે ધીમે સાંજ થઈ જાય છે અને બીજા દિવસે તે જ સમયે જે સમયે ચરણદાસજી આવ્યા હતા તે જ સમયે ફરીથી આવે છે. પરંતુ આજે તેમની સાથે એક સૂટ બૂટ પહેરેલો વ્યક્તિ હતો જેના હાથમાં એક બ્રીફકેસ પણ હતું. અંદર આવ્યા પછી તે બધા લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે. આ પછી તે મેનેજર સુનિલને પોતાની તરફ આવવાનો ઈશારો કરે છે તો મેનેજર પણ ડરતા ડરતા પોતાના કેબિનમાંથી બહાર નીકળીને ચરણદાસજીની સામે આવીને ઊભો રહે છે. ત્યારે ચરણદાસજી મેનેજર સુનિલને કહે છે, મેનેજર સાહેબ, મેં તમને કહ્યું હતું કે આ વાત તમને ખૂબ ભારે પડશે. તમે ગઈકાલે મારી સાથે જે કંઈ કર્યું હતું તે બિલકુલ સહન કરવા લાયક નથી. તો હવે તમે તમારી સજા ભોગવવા માટે તૈયાર થઈ જાઓ. આ વાત સાંભળીને મેનેજર સુનિલ થોડો ગભરાઈ જાય છે, પરંતુ પછી તે વિચારે છે કે શું સજા આપી શકે છે. આ પછી ચરણદાસજી કહે છે, તમને મેનેજરના પદ પરથી હટાવવામાં આવી રહ્યા છે અને તમારી જગ્યાએ આ બેંકમાં કામ કરનાર અમિતને મેનેજર બનાવવામાં આવી રહ્યો છે અને તમારે ફિલ્ડનું કામ જોવું પડશે. આ વાત સાંભળીને મેનેજર સુનિલ થોડો ગભરાઈ જાય છે અને તે કહેવા લાગે છે, તમે કોણ હો છો મને આ રીતે હટાવવાનારા? તો ચરણદાસજી કહી દે છે, હું આ બેંકનો એક પ્રકારે માલિક જ ગણી લો, કારણ કે 60% શેર મૂલ્ય મારી પાસે છે અને હું ઈચ્છું તો તમને હટાવી પણ શકું છું અને કોઈ બીજાને તમારી જગ્યાએ નિયુક્ત પણ કરી શકું છું.
આ વાત સાંભળીને બેંકની અંદર જેટલા કર્મચારીઓ હતા અને જે થોડા ગ્રાહકો ગઈકાલે પણ આ બેંકમાં આવ્યા હતા અને આજે પણ આવ્યા હતા, તે બધા લોકો એકદમ આશ્ચર્યચકિત થઈ જાય છે અને ચરણદાસજી તરફ આશ્ચર્યથી જોવા લાગે છે. આ પછી તે વ્યક્તિ જે ચરણદાસજીની સાથે આવ્યો હતો તે પોતાનું સૂટકેસ ખોલે છે અને તેમાંથી એક દસ્તાવેજ કાઢે છે જે અમિતના પ્રમોશનનો હતો. તેને બેંક મેનેજર બનાવી દેવામાં આવ્યો હતો. આ પછી બીજો પત્ર કાઢે છે જે બેંક મેનેજર સુનિલને આપી દે છે અને કહે છે, જો તમે ફિલ્ડમાં ડ્યુટી કરવા ઈચ્છો તો બેશક કરી લો, પરંતુ મેનેજર બનીને તમે આ બેંકમાં રહી શકો નહીં. આ વાત સાંભળીને મેનેજર સુનિલના પરસેવા છૂટવા લાગે છે અને તે ગઈકાલની ભૂલ માટે વૃદ્ધ વ્યક્તિ પાસે માફી માંગવા લાગે છે. પરંતુ ત્યારે ચરણદાસજી તેને ઊભો કરે છે અને કહે છે, કઈ બાબતની માફી માંગી રહ્યો છે અને હું કયા કારણે તને માફ કરું? તે મારી સાથે જે વર્તન કર્યું હતું તે આપણી બેંકની નીતિની વિરુદ્ધ છે. શું તે ક્યારે આ બેંકની નીતિ નથી વાંચી? અહીં ગરીબ અને શ્રીમંતમાં કોઈ ફર્ક નહીં કરવામાં આવે અને બધાને એક જ ત્રાજવે તોલવામાં આવશે. ખરેખર આ બેંકની સ્થાપના ચરણદાસજીએ જ કરી હતી અને તેમણે આ વાત પહેલેથી જ જાહેર કરી દીધી હતી કે આ બેંકની અંદર કોઈને ગરીબ નહીં ગણવામાં આવે અને ન તો કોઈને વધુ શ્રીમંત ગણવામાં આવે. બધા સાથે સામાન્ય વર્તન કરવામાં આવશે અને જો કોઈ બેંકનો સ્ટાફ આવું કરે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તો ચરણદાસજી કહે છે, હું તો તારા પર દયા કરું છું કે તને કામ કરવા યોગ્ય છોડું છું. નહીં તો હું ઈચ્છું તો તને અહીંથી હટાવી પણ શકું. તે મારી સાથે જે કર્યું છે તે બિલકુલ કોઈની સાથે ન થવું જોઈએ. તારી બેંકમાં કામ કરનાર અમિત, જેના હાથમાં કંઈ નહોતું છતાં તેણે મારી પાસે આવીને પૂછ્યું અને મારા માટે કંઈક કરવા ઈચ્છ્યું, તો આ પોસ્ટનો તે અસલી હકદાર છે. જેથી તે ગ્રાહકોને સારી રીતે સમજી શકે અને તેમના કપડાં જોઈને તેમને નિર્ણય ન કરે. આમ કહીને ચરણદાસજી સીમાને બોલાવે છે અને સીમાને પણ આ બાબતે ઠપકો આપે છે. કહે છે, પહેલી ભૂલ સમજીને હું તારી આ ભૂલ માફ કરું છું, પરંતુ બેંકની અંદર કોઈ પણ વ્યક્તિ આવે તો તેને તેના કપડાથી નિર્ણય ન કરવો. તેના વિશે ધ્યાનથી જોવું જોઈએ. જો તું મને પહેલેથી જ સંભાળી લેતી તો મારે આ મેનેજર પાસે જવું ન પડતું અને મારે વધુ અપમાનનો સામનો ન કરવો પડતો. આ પછી સીમા હાથ જોડવા લાગે છે અને તેમની પાસે માફી માંગવા લાગે છે. કહે છે, બાબુજી, મને માફ કરી દો, મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ. આ પછી ચરણદાસજી તે વ્યક્તિ સાથે પાછા જવા લાગે છે અને બધા લોકોને કહીને ગયા હતા કે અમિત પાસેથી તમારે ઘણું શીખવાની જરૂર છે અને જેટલું શીખી શકો તેટલું શીખી લો, તમારા માટે સારું રહેશે. હવે હું વચ્ચે વચ્ચે અહીં કોઈને મોકલતો રહીશ જે તમારી આ હરકતો વિશે મને સારી રીતે રિપોર્ટ આપી શકે. આમ કહીને ચરણદાસજી ત્યાંથી ચાલ્યા ગયા અને બેંકનો આખો સ્ટાફ આ બાબતે વાત કરવા લાગ્યો અને વિચારે છે કે હવે સારી રીતે કામ કરવું પડશે, ક્યાંક આગલી વખતે તેમનો નંબર ના આવી જાય. આ વાતને ધ્યાનમાં રાખીને આખી બેંક સુધરી જાય છે અને બધા લોકો સારી રીતે તે બેંકમાં કામ કરવા લાગે છે. ચરણદાસજીનો આ કારનામો ચારે બાજુ ફેલાઈ ગયો હતો અને બધા લોકો તે બેંકની વખાણ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે માલિક હોય તો આવો હોય. કારણ કે ઘણા માલિકો પોતાની બેંક ખોલીને ચાલ્યા જાય છે, પછી ભલે પાછળથી મેનેજર કેવું કામ કરે કે પાછળથી કોઈ કર્મચારી કેવું પણ કામ કરે, તેમને આ બાબતથી કોઈ લેવા દેવા નથી. પરંતુ ચરણદાસજીએ પોતાના માલિક હોવાનું પૂરું કર્તવ્ય નિભાવ્યું અને તે બેંકના કર્મચારીઓને એક સારો પાઠ શીખવ્યો. ચરણદાસજી વિશે તમારો શું અભિપ્રાય છે અને અમિત વિશે તમે શું કહેવા માંગશો? તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખી શકો છો અને લોકો સાથે શેર કરી શકો છો. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ વાર્તાઓ સંભળાવવાનો ઉદ્દેશ્ય કોઈને પરેશાન કરવાનો બિલકુલ નથી. આ વાર્તા તમને એટલા માટે સંભળાવવામાં આવે છે જેથી તમે આ વાર્તાઓમાંથી કંઈક શીખી શકો અને તમારા જીવનમાં તે બાબતને અમલમાં મૂકી શકો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.